મારે વનમાં જવાનું છે. સીતા માતા કે હું પણ તમારી સાથે આવીશ, તમારા દુઃખ નહીં ભાગીદાર હું થઈશ. આ વાતની ખબર લક્ષ્મણને પડી. લક્ષ્મણ પણ રામચંદ્રજી સાથે જવા માટે તૈયાર થયા, કારણ કે બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે. અને એક માણસ કુટુંબની અંદર આવું કોઈ કરે તો આવડું મોટું વિશાળ કુટુંબ એ છિન્ન ભિન્ન થઈ જાય. પણ એ કુટુંબમાં સમજુ બધા વ્યક્તિ હતા, એકબીજાને સમજી શકતા હતા, તો એ કુટુંબ છિન્ન ભિન્ન ન થયું અને વિશ્વના તમામ 83 કરોડો હિન્દુને માટે આદર્શ કુટુંબ તરીકે સ્થાપિત થયું. એટલે લક્ષ્મણ જ્યારે તૈયાર થયા જવા માટે, ત્યારે માતાને મળવા જાય છે એમના, કે માતા હું જાઉં છું રામ સાથે. કે જરૂર જા, સેવામાં જા, અને તું એમ નહીં માનતો કે રામ દુઃખી છે, વનમાં જાય છે એટલે હું મદદમાં જાઉં છું. રામની સેવાનો તને અવકાશ મળ્યો છે માટે સેવા કરશે. એમના પત્ની પણ હતા, પણ એ ઉર્મિલા સમજતા હતા કે રામ ભગવાન છે, એમના ભક્ત સીતા માતા સાથે જઈ શકે, લક્ષ્મણની સાથે મારે ન જવાય, કારણ કે હું સેવકની પત્ની છું. આ સમજણ હતી. રામ જાય છે, લક્ષ્મણ સાથે છે, ઉર્મિલા એની નજરે પણ નથી ચડતા કે બસ રામની સારામાં સારી સેવા થાય. હું સાથે જઈશ તો મારી પણ સંભાળ રાખવી પડે, તો રામની સેવામાં એટલી ખામી આવે. આ કુટુંબ આ સમજતું હતું, અને માતા પણ સમજતા હતા, કૌશલ્યા માતા. તો ક્યારેય કોઈના માટે કટાક્ષ બોલ્યા નથી કે તારા પાપે મારા દીકરાને વનમાં ભટકવું પડ્યું. જ્યારે સમાજમાં હોળિયું હળગે છે, કુટુંબમાં વિખવાદ થાય છે, ત્યારે જો આ રામ પરિવારનો પ્રસંગ સાંભળેલો હોય, સમજેલા હોય, ઘરમાં રામાયણ વંચાતી હોય, વચનામૃત વંચાતું હોય, સ્વામીની વાતો વંચાતી હોય, શિક્ષાપત્રિક સત્સંગ દીક્ષાના પાઠ થતા હોય, એના ઘરમાં સમજણ હોય, સહન શક્તિ હોય, ઘર કુટુંબ એક થઈને રહેતા હોય. એટલે આ પ્રકારે રામ પરિવારનો આદેશ આપણને એ છે કે ઘરમાં ગમે તેવા નાના મોટા પ્રસંગો બને, પણ આપણા ઘરની અંદર સંપ, એમાં તિરાડ ન પડવી જોઈએ, સંપ તૂટવો ન જોઈએ. અને સંપ છે એ જ ભગવાનને ગમે છે. સંપ જ્યાં હશે ત્યાં સંપત્તિ હશે. સંપત્તિ તો બધી હોય, પણ શાંતિ ન હોય. સંપ હોય તો શાંતિ અને સંપત્તિ બંને હોય. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વર્ષોથી કહેતા આવે છે કે આપણે ઘર સભા કરવી, જે ભગવાનને વિશે આપણને શ્રદ્ધા, પ્રીતિ, હેત અને આત્મબુદ્ધિ હોય, એના ચરિત્ર ગાવવાને સાંભળવા. એના ચરિત્રમાંથી જ આપણને બધું જ મટીરિયલ મળી રહેશે. ઘરમાં કેવી રીતે દાદાએ રહેવું, દાદીએ કેવી રીતે રહેવું, દીકરા દીકરીએ દાદા દાદી સાથે વર્તાવ કેવો કરવો જોઈએ, પપ્પા મમ્મી સાથે વર્તાવ કેવો કરવો જોઈએ, સમાજના મોટા પ્રતિષ્ઠિત માણસો હોય એની સાથે વર્તાવ કેવો કરવો જોઈએ, ભગવાનના દેવ મંદિરમાં દર્શને જાય ત્યારે આપણે વસ્ત્રો કેવા પહેરવા જોઈએ, કેવી રીતે બોલવું જોઈએ, ભગવાનને નમસ્કાર કેવી રીતે કરી શકાય, સંતનો આદરભાવ કેવી રીતે રાખી શકાય, મહેમાન આવ્યા હોય તો કેવી રીતે એની સાથે વર્તવું જોઈએ. આ બધું ઘર સભામાં શીખવાડે છે, શાસ્ત્ર શીખવાડે છે. એટલા માટે કહે છે કે શાસ્ત્ર, મંદિર અને સંત એ આપણો આદર્શ છે. અને શાસ્ત્ર નથી વાંચતા, શાસ્ત્ર નથી વિચારતા, કે શાસ્ત્રનો પ્રત્યે આદરભાવ નથી, તો એની પરિસ્થિતિ કેવી થઈ છે તો એ સાંભળવા જેવી વાત છે. કે સત્શાસ્ત્ર છે તે શુભ રાજનીતિ, સત્શાસ્ત્ર છે તે વ્યવહાર રીતિ, આલોક ને તે પરલોક કેરો, રસ્તો બતાવ્યા શાસ્ત્રથી ઘણેરો. દુષ્ટો થયા રાવણ કંસ જેવા, વિશેષ નિંદાય અદ્યાપી એવા અધર્મી કદીએ ન થાવું, શાસ્ત્ર સુન્યાથી સમજાય આવું. શાસ્ત્રથી આપણે આ સમજાય છે કે ભવિષ્ય પૂર્વે થઈ ગયા, ભૂતકાળમાં બધા જે કાંઈ એવા અનિષ્ટ તત્વો, તો એ માર્ગેથી પાછું વળતા આ શાસ્ત્ર આપણને શીખવાડે છે. સત્શાસ્ત્ર છે તે શુભ રાજનીતિ,
સતશાસ્ત્ર છે તે વ્યવહાર રીતિ વ્યવહાર પણ શીખવાડે છે, બિઝનેસ કરતાં પણ શીખવાડે છે. આપણી અત્યારે દોટ મોટા ભાગની સંપત્તિની પાછળ હોય છે, ત્યારે સંસ્કાર છિન્ન ભિન્ન થઈ જાય છે. પણ ધર્મે યુક્ત જો આપણે કાંઈ વ્યવહાર પ્રવૃત્તિ ઉદ્યોગ બિઝનેસ કરશું, ભગવાનને પ્રધાન રાખશું, તો આપણો સંસાર, આપણો વ્યવહાર, આપણી આબરૂ કીર્તિ એ વધતી રહેશે. અને જેમ ભોજનની અંદર મીઠું હોય તો સ્વાદિષ્ટ બને ભોજન, એમ આપણા જીવનમાં મધ્યમાં ભગવાન હોય. દરેક ક્રિયામાં ભગવાનને આગળ રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનના દેવદર્શને જઈએ, ભગવાનના ચરિત્રો સાંભળીએ. એટલા માટે કહે છે કે પવિત્ર યશ જેની કીર્તિ, પવિત્ર ગુણ કહેવાય છે. જે જન ગાય અને સાંભળે એ પણ પવિત્ર થઈ જાય છે. ભગવાને આવી સુંદર મજાની સૃષ્ટિ સર્જી છે અને આપણને કેટલું બધું આપ્યું છે. આ ધૂળમાંથી ને આ માટીમાંથી કેટલું બધું નીકળે છે, બધું જ ભગવાને આપેલું છે. અને ભગવાનનો આપણે આભાર માનવાનો છે. આપણને મનુષ્ય શરીર આપ્યું, બુદ્ધિ આપી, હાથ પગ નાક કાન એ આદિ અવયવો આપ્યા. એ ભગવાને આપણે નિત્ય પ્રત્યે પ્રાર્થના કરવાની, ભગવાનનો આભાર માનવાનો. ભગવાનનો આભાર એટલે ભગવાનની પૂજા કરવાની. ભગવાનનો આભાર એટલે ભગવાનના ચરિત્રો સાંભળવા. ભગવાનનો આભાર એટલે ભગવાનને ઘર મંદિરમાં સ્થાપિત કરી અને થાળ ધરાવવા. આ બધું કરીએ ભગવાનનો આભાર માન્યો કહેવાય. કારણ કે ભગવાનનું જ છે, ભગવાને જ આપણને આપ્યું છે બધું. તો ભગવાનને આપણા જીવનમાં પ્રધાન રાખીએ. તો આજના ઉત્સવમાં આપણને લાગે છે સામાન્ય કે એમાં શું છે, ઘરે રોટલાનું શાક તો ખાઈએ છીએ, અહીંયા રોટલાનું શાક. તો વિશેષતા શું? કે એમાં વિશેષતા એ કે આવો શાક ઉત્સવ ભગવાને કર્યો. ભગવાન આપણી ભેગા ભળી ગયા અને આપણી સાથે આવા ચરિત્રો કર્યા, અને એ પ્રસંગ યાદ રહે. તો ભગવાનના પ્રસંગ યાદ રહેવાથી જીવની મુક્તિ થાય છે. ભગવાનના સંત ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ, એમના પ્રસંગો યાદ રહેવા, આ યાદ કરવાથી, સ્મરણ કરવાથી, એ કરવાથી આપણી મુક્તિ થાય છે, દિવ્ય ગતિ થાય છે. અને એ ન કરી શકીએ તો આ જીવ અધોગતિને પામે છે. ભગવાનને માર્ગે જવાને બદલે એ કુસંગને માર્ગે જાય તો અધોગતિને પામે છે. તો એ ન થાય, ઘરમાં કુસંપ ન થાય, આપણો જીવ અધોગતિને માર્ગે ન જાય, આપણા માતા પિતાની આપણે સેવા કરી શકીએ. અત્યારે દુઃખની વાત તો એ જ છે, વૃદ્ધાશ્રમો બહુ બનતા જાય છે અને બધા ફૂલ હોય છે, જોકે જ્યાંનું ફૂલ હોય છે. પણ વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરીએ ને તો મુસલમાનના કોઈ દાદા દાદી ત્યાં હોતા નથી અને એ લોકો વૃદ્ધાશ્રમ બાંધતા નથી. અને આપણે કહેવાય છે ધાર્મિક, માભાદાર લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખીએ, પરંતુ વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે મોટા ભાગના હિન્દુના જ છે. તો આ રામાયણ આપણને એ શીખવાડે છે કે ગમે તે પરિસ્થિતિ થાય માતા પિતાની, પણ આપણે એની સેવા કરવી જોઈએ, આદરભાવ રાખવો જોઈએ. તો આવું કેટલું આપણે રામાયણ શીખવાડે છે, સમજાવે છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ આપણને શીખવાડે છે અને કહે છે. અને એટલા માટે જ આ વાત વર્ષો સુધી આપણી પેઢીઓગત ચાલુ રહે, સમજતા રહે, એના માટે કણાદ ખાતે અક્ષરધામનું નિર્માણ મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. કે એ જો અક્ષરધામની અંદર દરેક ધર્મના વ્યક્તિઓ આવશે, દરેકને એમાંથી પ્રેરણાઓ મળશે, કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. મનુષ્યનું શરીર મળ્યું છે, ભગવાનની ભક્તિ કરીએ, માતા પિતાનો આદર ભાવ રાખીએ, બાળકોને સંસ્કાર આપી, સંપ સુરત ભાવને એકતાથી આપણું જીવન વ્યતીત કરીએ. એના માટે તમારા માટે અક્ષરધામ બંધાય છે. બાકી તમારા સંતો તો આજ અહીંયા હોય ને કાલે તો ક્યાંય હોય, બીજા હોય. સંતો માટે નથી, આપ સૌના માટે છે, દરેક વ્યક્તિઓ માટે આવા નિર્માણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહેલા છે. તો એ પણ આપણે સમજવું. અને આજના દિવસે પરમ પૂજ્ય કોઠારી સ્વામી અડાજણ મંદિરેથી કેટલું બધું વ્યવહારનું કામ, મોટી આ છે રાજ જેટલું હોય છે, સ્ટેટ જેટલું કાર્ય, પણ બધું પડતું મૂકીને આપણને સૌને મળવા માટે અને કાંઈક બે શબ્દ કહેવા માટે આવ્યા છે. તો એ વાત કરે, એના જીવમાં અનુભવેલી અને જેને કે ને
જીવનનો નીચોડ રૂપ એવી વાતો આપણે પરમ પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી કોઠારી સ્વામી એમની પાસેથી આપણે જાણીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની